સુરતમાં ધૂળેટીના તહેવાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં માંગરોળના પાનસરા ગામ પાસે કીમ નદીમાં નહાવા ગયેલા 3 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર પાનસરા ગામ નજીક આવેલી એક રેસિડેન્સીમાં રહેતો યુવાન સવારથી જ ઉત્સાહપૂર્વક ધૂળેટી રમી રહ્યા હતા। રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા અને નહાવા માટે આ યુવાનો નજીકમાં આવેલી કીમ નદીએ ગયા હતા। નદીમાં નહાતી વખતે 3 યુવાનો એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા। મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંહ, હેપીભાઈ સિંહ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી 3 યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતકોમાં 2 પરપ્રાંતીય અને ગુજરાતી યુવાનો સમાવેશ થાય છે। પોલીસે પંચનામું કરી 3 મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તહેવારના દિવસે જ વહાલસોયા યુવાનોના મોતથી રેસિડેન્સી અને સમગ્ર પાનસરા પંથકમાં ચકચાર મચી ગઈ છે। જે સોસાયટીમાં સવારે ગુલાલ ઉડતો હતો ત્યાં અત્યારે સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે। કોસંબા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। जय श्री राम। मेरा नाम प्रशांत भाई पात्र, आरा रेसिडेंसी पानसरा गांव मांगलोर तालुका ने आज जो है कि ये जो घटना हुआ, सुबेरे तीनों भाई जो है मेरी फ्रेंड है और आरा रेसिडेंसी में ही रहते हैं, जो कि कलर मेरे को सुबेरे लगा के गए और उसके बाद जो है उनकी नदी में नहाने गए। नदी में नहाने जाने के बाद ये इनकी दुर्घटना तीनों की हुआ। एक चंद्रभूषण सिंह और संजय भाई पटेल ने एपी सिंह, ये तीनों जो है नदी में डूब के उनकी दुर्घटना में मयत हो गया और मैं साधना मेडिकल में हम उनको लेके आए हैं। साधना मेडिकल में उनकी साधना मेडिकल डेड बोल दिया। सुमिलन फायर ऑफिसर भयेशभाई गामित आज 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કરી હતું અને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં રવાના કર્યા છે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।